શક્તિ કોરિડોર અને અંડરપાસના કામને લઈને અંબાજીમાં ડાયવર્ઝન અમલમાં. ડીકે ત્રિવેદી સર્કલથી ગબ્બર સર્કલ માર્ગ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. 12 મીટરથી વધુ લંબાઈ ધરાવતા ભારે વાહનોને અંબાજીમાં પ્રવેશ પર પ્રતિબંધ. આબુ રોડથી આવતા ભારે વાહનોને સીધા પાલનપુર તરફ ડાયવર્ટ કરવામાં આવશે. હિંમતનગર તરફથી આવતા ભારે વાહનોને દાંતા થઈને પાલનપુર તરફ વાળવામાં આવશે. જૂના નાકાથી અંબાજી આબુ રોડ માર્ગ 15 સપ્ટેમ્બર 2026 સુધી સંપૂર્ણ બંધ. તો શક્તિ કોરિડોર અને અંડરપાસ કામને લઈને અંબાજીમાં ડાયવર્ઝન અમલમાં મૂકવામાં આવ્યો છે. તમામે ભક્તો કે જે અંબાજી જવાના હોય તેમના માટે આ સમાચાર. ડીકે ત્રિવેદી સર્કલથી ગબ્બર સર્કલ માર્ગ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. આબુ રોડથી આવતા ભારે વાહનોને સીધા પાલનપુર તરફ ડાયવર્ટ કરવામાં આવશે. હિંમતનગર તરફથી આવતા ભારે વાહનોને દાંતા થઈને પાલનપુર તરફ વાળવામાં આવશે. જૂના નાકાથી અંબાજી આબુ રોડ માર્ગ 15 સપ્ટેમ્બર 2026 સુધી સંપૂર્ણ બંધ. તો શક્તિ કોરિડોર અને અંડરપાસ કામને લઈને અંબાજીમાં ડાયવર્ઝન અમલમાં મૂકવામાં આવ્યો છે. તમામે ભક્તો કે જે અંબાજી જવાના હોય તેમના માટે આ સમાચાર. ડીકે ત્રિવેદી સર્કલથી ગબ્બર સર્કલ માર્ગ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે.